છે ને એક ખાસિયત છે, જો કે તમે લોકો એના વિશે નહીં જાણતા હો, બહુ ઓછા લોકો જાણે. એનું કારણ એ છે કે અમે જણાવવા જ નથી દીધું. શું છે કે અમારા ખાનદાનમાં આટલા વર્ષોમાં કોઈએ એક નોકરી સળંગ નથી કરી. થાય શું કે અમે જ્યાં પણ નોકરી કરતા હોઈએ ને એ શેઠિયાનો ધંધો રાતો રાત ડબલ થઈ જાય અને પછી એ દેવાળું કાઢે. તમારા મનમાં એમ થતું હશે કે ભાઈ ધંધો જો ડબલ થઈ જાય તો દેવાળું કેવી રીતે કાઢે? હું તમને સમજાવું. મારા દાદા હરીશ, મારા બાપા શિરીષ અને હું ગિરીશ, અમે બધા ઉદાર. એટલે ઉદારી જાણે અમારા લોહીમાંથી જ ટપકે. અમે શું, કોઈ પણ ગ્રાહક આવે ને બિચારો ઉધાર માંગે ને તો ઉત્સાહ ભેર એને ઉધાર આપી દઈએ. એટલે થાય શું કે ધંધો રાતો રાત વધી જાય, પણ છેવટે શેઠિયો બિચારો ઉઠી જાય. જો કે આપણી ઉદારતાનો લોકો ફાયદો લે છે એટલું જ. હવે બહારની શું વાત કરવી, ઘરમાં એ લોકો ફાયદો જ લે છે. તમારી બૈરી સુશીલા બોલે, જો કે આમ જરા હસીને વાત કરું ને, શું સ્માઈલ આપું, તરત હાથ લંબાવે, જરા 500 રૂપિયા આપો ને. મેં કહું તારે સુશીલા શું કરવું છે 500 રૂપિયાનું? મને કે મારે જરા ફેશિયલ કરાવવા જવું છે. હવે મૂક ને આ ફેશિયલ બેશિયલ, એકચ્યુઅલી તો તારે છે ને પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એ કરાવ. મને કે હા. ગઈ હતી એ પ્લાસ્ટિક સર્જન કહેવાય ને એની પાસે હું ગઈ હતી. 35,000 રૂપિયા એને કહ્યા અને મેં એમને પૂછ્યું કે સપોઝ ડોક્ટર પ્લાસ્ટિક હું તમને આપું તો? ડોક્ટર ઉઠીને બહાર ચાલી ગયો. હવે આને શું કેવું બોલો, પ્લાસ્ટિક પોતે લઈ જાય, આવી તો એની બુદ્ધિ નહીં સાહેબ નહીં. એક વાત મને સમજાઈ ગઈ છે, આજકાલના છોકરાઓ ભણવામાં તદ્દન યુઝલેસ. અરે ભણતા તો અમે હા એક ઘડી આમ કડકડાટ મોડે ઉઠા સુધીના આંક આવડતા, ને આજના છોકરાઓને ઉઠા ભણાવતા આવડે છે. ખાડે ગયું છે ભણતર, તદ્દન ખાડે ગયું છે. બોલો પપ્પા. હેલો માર્કશીટ. હા સરસ, આવી ગયું ભાઈ તારી ફર્સ્ટ એક્ઝામનું રિઝલ્ટ. મગજમારી કર્યા વગર વાંચો ને, બધી ખબર પડી જશે. દીકરા, બાપા સાથે જરા વિવેકથી વાત કરવાની. વિજ્ઞાનમાં 100માંથી 8, ગણિતમાં 100માંથી 10, સમાજ વિદ્યામાં 100માંથી 12. નાલાયક, આ શું ઉકાળ્યું છે તે? બધા વિષયમાં તું નાપાસ. અરે પપ્પા મારી વાત તો સાંભળો. અરે શું સાંભળે? ના આટલી મોંઘી દાટ ફી ભરીને તમને ભણવા મોકલીએ છે કે આ ઉકાળવા? અરે શરમ આવે છે મને, શરમ. અને આ શું, નીચે ટીચરે રિમાર્ક લખી છે કે છોકરો વર્ગમાં ડાફોડિયા મારે છે, છોકરીઓ સામે આંખો મિચકારે છે. અરે પપ્પા તમે મારા પર નકામા ચીડાવો છો. અરે નકામાની માસી, તારા ચામડા ઉતારી નાખવાનો છો. ના આ ધંધા કરે નિશાળમાં જઈને, હા ભણવામાં મીંડું, છોકરીઓ સામે આંખો મિચકારે છે. અરે તારે સમાજમાં મારું નાક કાપવું છે? ના તારા કરતા તો પથ્થરો પાક્યો તો ધોબીને કપડાં ધોવામાં કામ આવત. પપ્પા શાંતિ રાખો ને યાર, એટેક આવશે. આ માર્કશીટનું માળિયામાંથી ઉતારીને લાવ્યો છું. આ મારી નહીં તમારી છે.